क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સાબરકાંઠા સહિત ઠેર ઠેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સાબરકાંઠાના ઈડરના આદિવાસી સમાજ દ્વારા ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ઉત્તરાયણ નિમિત્તે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે અને સાથે જ તેઓ દેવચકલી નામના પક્ષીને પકડીને તેને ઘી ગોળ તેમજ તલ ખવડાવે છે, ત્યારબાદ તેને આકાશમાં મુક્ત કરે છે। સાથોસાથ સમગ્ર સમાજના લોકો દેવચકલી ઉડે છે તેની પાછળ ચાલે છે તેમજ દેવચકલી કયા ઝાડ ઉપર બેસે છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તે નક્કી કરે છે। જો કે આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે તેમજ આજની તારીખે પણ યથાવત રહી છે। અમારા બાપ દાદાઓ વડવાના રીત રિવાજ મુજબ અમે દેવચકલીને પકડી અને એને ઘી ગોળ ખવડાવી અને અમે શુકન જોવા માટે એને ઉડાડતા હોય છે। અમે પતંગ કે દોરી લાવતા નથી, એ માટે અમે શુકન માટે દેવચકલીને પકડીએ છીએ અને અમારો આ ઉત્તરાયણનો તહેવાર મનાવીએ છીએ। દેવી નામની ચકલીને પકડવા જઈએ છીએ, જે પકડીને આવતા અમને વાર લાગે છે, પકડવાને પણ મજા આવે છે। પકડીને પછી લાવીએ ત્યારે એની પૂજા કરવામાં આવે છે, પૂજા કરીને તેને ઉડાડવામાં આવે છે, ઉડાડીને તેને સોગડિયું જોવામાં આવે છે અને તેને લીલા ઝાડ ઉપર બેસે તો સારું સોગડિયું જશે, હુકા ઝાડ ઉપર બેસે તો ખરાબ જશે, એવી રીતે એને ઉડાડતા હોઈએ છીએ। પછી ઘી ગોળ ખવડાવીએ છીએ, બધા આનંદથી ઢોલ નગારા વગાડીને નાચગાન કરીએ છીએ, આનંદ ઉત્સવીએ છીએ। 12 વાગે અમારા સૌ આદિવાસીના યુવાનો વડીલો ભેગા મળી અને દડો રમે છે। દડો રમી અને સાંજના 5 સાડા 5 વાગે ત્યારે ઠોઠાઓ જે ઘર દીઠ ઠોઠાઓ મૂકેલા હોય છે એ ઠોઠાઓનું અને ઉત્તરાયણનું વિદાય કરી અને સૌ આલસ ઉલ્લાસથી વિદાય લે છે। ઉત્તરાયણ પર્વની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં અનોખી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવલી નામની જે ચકલી છે તેને પકડવામાં આવે છે અને આદિવાસી સમુદાય છે તે અનોખી રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરતું હોય છે। ખાસ કરીને જે દેવલી છે તેને આ સમાજ દ્વારા પકડવામાં આવતી હોય છે, તેને ઘી ગોળ તલ અને જે વિધિવત રીતે પૂજા અર્ચના કરીને તેને ઉડાડવામાં આવતી હોય છે અને આવનારું વર્ષ કઈ રીતે નીવડશે તે પ્રમાણે આવનારું નવું વર્ષ છે તેનું વર્ષ પર છે તે આ સમાજ દ્વારા નક્કી કરવામાં આવતું છે। ખાસ કરીને દેવચકલી છે તે દેવચકલી જો લીલા ઝાડ પર જઈને બેસે છે તો આવનારું વર્ષ છે તે લીલું નીવડે છે અને જો સૂકા ઝાડ ઉપર બેસે છે તો વર્ષ મંદુ હોય તે પ્રમાણેની માન્યતા પણ વર્તાઈ રહી છે। હાલ આદિવાસી સમુદાય છે તે ઢોલ નગારા સાથે ઉત્તરાયણ પર્વની અનોખી રીતે દેવલી નામની ચકલીને ઉડાડીને આવનારું વર્ષ કેવું આવશે તે પ્રમાણેનું વર્ષ પણ નક્કી કરતું હોય છે અને અનોખી ઉત્તરાયણ જોવા માટે લોકો પણ બહારથી આવતા હોય છે। ચિરાગ મેઘાની કેપિટલ સાબરકાંઠા।